તો આ તરફ અમદાવાદના ગોમતીપુરમાં ગરબામાં બબાલ થઈ ચાલુ ગરબામાં વિધર્મીએ અવરોધ ઉભો કર્યો હતો। જોગણી માતાના મંદિર પાસે ચાલુ ગરબામાં બબાલ થઈ હતી। ગરબામાં ફૂટતા ફટાકડા મંદિર તરફ નાખ્યા। વિધર્મીઓએ ફટાકડા મંદિરમાં નાખતા આગ લાગી હતી। સમગ્ર મામલો ગોમતીપુર પોલીસ મથકે પહોંચ્યો હતો। ગોમતીપુરમાં ચાલુ ગરબામાં વિધર્મીએ અવરોધ ઉભો કર્યો। जिग्नेश पटेल अमारी साथे जोड़ाई गया है। जिग्नेश, आखो घटनाक्रम कई रीते बहार आव्यो हतो ने पोलीस द्वारा हवे शुं कार्यवाही करवामां आवी छे? बीजी बात करवामां आवे तो बनाव गोमतीपुर विस्तारमां आवेला जोगणी मातानुं मंदिर छे त्याना छे के ज्यारे गईकाल रात्रे गरबा पूर्ण थया बाद ज्यारे आयोजको अने गरबा खेलैयाओ ज्यारे बैठा हता त्यारे કેટલાક વિધર્મીના બાળકો આવ્યા અને ત્યાં ફટાકડા ફોડતા હતા। જે ફટાકડા ફોડતા તેઓએ ફટાકડા હતા તે મંદિર તરફ નાખ્યા અને જેમાં મંદિરની બહાર બંધાયેલા મંડપમાં આગ લાગી હતી અને ત્યારબાદ જ્યારે વિધર્મીઓના બાળકોને સમજાવવા જતા ત્યારે તેમના પરિવારજનોએ જે લોકો હતા આયોજકો હતા તેમની સાથે માથાકૂટ કરી હતી અને આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો। જ્યાં મોડી રાત્રે પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધવા સહિતની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે અને આવા જે વિધર્મી યુવકો જે ગરબામાં ખલેલ પહોંચાડે છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે। આભાર તમામ વિગતો માટે।